મિત્રો, જીવનમાં એટલી વાતો યાદ રાખો એટલે તમારું જીવન બદલાઈ જશે. જીવનમાં પાછળ જુઓ, અનુભવ મળશે. આગળ જોશો તો આશા મળશે. આજુબાજુ જોશો તો સત્ય મળશે અને પોતાની અંદર જોશો તો આત્મવિશ્વાસ મળશે. હંમેશા યાદ રાખો, આ એ સમય ચાલે છે સાહેબ, જ્યાં માણસ પડે તો હસવું આવે છે અને મોબાઈલ પડે તો રડવું આવી જાય છે. ભગવાન ક્યારેય પણ ભાગ્ય નથી લખતા. મિત્રો, જ્યારે આપણા જીવનમાં આપણા વિચાર અને આપણો વ્યવહાર જ આપણું ભાગ્ય લખે છે. જો સંબંધો થોડો સમય રાખવાના હોય તો મીઠા બનજો અને સંબંધો લાંબા સમય સુધી રાખવાના હોય તો સ્પષ્ટ બનજો. એટલે જીવનમાં કોઈ દિવસ મિત્રો દુઃખી થવાનો વારો નહીં આવે તમારો. એ વાત હંમેશા યાદ રાખજો. સિદ્ધાંત કરતાં સહકાર અને બહુમતી કરતાં સહમતી જરૂરી છે, તે યાદ રાખો. બહુ દૂર જોશો તો મિત્રો નજીક નહીં દેખાય અને ખામીઓ જોશો તો ખૂબીઓ પણ નહીં દેખાય. જે સન્માનથી કોઈ દિવસ અભિમાનિત નથી થતા, અપમાન થયા પછી પણ ક્રોધિત નથી થતા અને ક્રોધિત થયા પછી પણ કઠોર શબ્દો નથી બોલતા, તે સર્વશ્રેષ્ઠ હોય છે. તે હંમેશા યાદ રાખવું જોઈએ. મિત્રો, દુનિયા તમને ગમે તેવા કહે પણ તમે મનથી મજબૂત રહેજો. કારણ કે વાવાઝોડા આવશે પણ મૂળમાં તાકાત હશે તો તેને હલાવી શકશે પણ ઉખાડી શકશે નહીં. તેથી મનથી મક્કમ રહેવું એ જરૂરી છે. તમારું ધ્યાન રાખનારા બે જ વ્યક્તિ હોય છે. એક તમારો ચાહવાવાળો હોય અને બીજો છે એ તમારો વિરોધી છે. તે હંમેશા યાદ રાખો. એટલે તમારે કોઈ દિવસ પસ્તાવાનો વારો આવશે નહીં. જીવનમાં બે વાત શીખી લો, એક માફ કરવાનું અને બીજું શાંત રહેવાનું. તમારી અંદર એટલી તાકાત આવી જશે કે તમને કોઈ નહીં હરાવી શકે જ્યાં સુધી તમે અંદરથી નહીં હારી જાઓ. એટલે મિત્રો, આ વાત હંમેશા માટે યાદ રાખજો. સાચા સંબંધ મહત્વના છે સાહેબ, નહીં કે પૈસા. રડવાવાળા તો મહેલોમાં પણ રડતા હોય છે, જ્યારે હસવાવાળા છે તે પોતાની ઝૂંપડીમાં પણ ખુશ રહીને હસતા હોય છે, તે જોવા મળે છે. તમે તમારા અંદર રહેલી ખૂબી શોધો. તમારી ખામીઓ શોધવા માટે ભગવાને દુનિયા બનાવી છે. એટલે મિત્રો, આપણી જિંદગીમાં મસ્ત અને તંદુરસ્ત રહેવું જોઈએ અને આપણી અંદરની ખૂબીઓને શોધતી રહેવી જોઈએ. જ્યારે આપણે બીજાનું સુખ જોઈને આનંદ માણી શકીએ ત્યારે સમજો કે આપણી બુદ્ધિ ઉપર કાટ ચડી ગયો છે, અને બીજાનું દુઃખ જોઈ શોક ન થાય તો સમજો કે આપણી માનવતા ઉપર જ કાટ ચડી ગયો છે. ધાબા ઉપર ચડીને તમને આખી દુનિયા દેખાશે પણ તમારું પોતાનું ઘર નહીં દેખાય. તેનું જ નામ છે અભિમાન. એટલે મિત્રો, કોઈ દિવસ અભિમાન ન કરવો, એટલે દિવસો બદલતા વાર નહીં લાગે. તે યાદ રાખજો હંમેશા. આપણી મુઠ્ઠીમાં જે ખુશીઓ છે તે બધાને વહેંચી દ્યો સાહેબ, કારણ કે તમારી હોય કે મારી મુઠ્ઠી એક દિવસ ખાલી થવાની જ છે. એટલે આ જિંદગીમાં બધા સાથે હળીમળીને રહેવું અને આનંદ કરતા રહો. મિત્રો, આખી દુનિયામાં જીભ જ એવી વસ્તુ છે જ્યાં અમૃત અને વિષ બંને સાથે રહે છે. કોનો ઉપયોગ કરવો એ માત્ર ને માત્ર વ્યક્તિના હાથમાં જ હોય છે. એટલે મિત્રો, વિચારીને જ બોલવું જોઈએ જે બોલવું તે. એટલે તમે જે બોલ્યા તેનો પસ્તાવો કોઈ દિવસ તમને ભવિષ્યમાંય થશે નહીં. લખનારા બધું જાણતા નથી, જાણનારા બધું લખતા નથી, વાંચનારા બધું સમજતા નથી અને સમજનારા બધું વાંચતા નથી. સાહેબ, એ જિંદગીનું ગણિત છે જે છે બધા માણે છે અને જાણે જ છે. એટલે તો કહેવત છે મિત્રો, નવું કોઈ ના મળે તો ચાલશે પણ મળેલા ખોવાઈ ન જાય તેનું ધ્યાન રાખજો. આ કહેવતનો સાચો ઉપદેશ જે છે તે આપણને સમજાવે છે કે જે આપણને મળ્યું છે તેને જ આપણે પૂરતું માનવું જોઈએ અને વધારે લોભ અને લાલચ છે આપણે કોઈ દિવસ ના કરવો જોઈએ. તેથી આપણે કોઈ દિવસ દુઃખી થઈશું નહીં. સંભાળીને ચાલજો સાહેબ. આ એ દુનિયા છે જેમાં માણસ ભગવાનને પણ વાપરી લે તો આપણે તો ક્યાં મોટા હસ્તી છે. એ વાત હંમેશા યાદ રાખજો મિત્રો. એટલે એક એક કદમ આગળ વધતા પહેલાં વિચાર કરજો અને પછી જ આગળ વધતો. મિત્રો, આજનો વિડીયો છે તે બસ અહીં સુધી રાખી. જોવા બદલ આભાર. મિત્રો, તમને આ મારો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર જણાવી દેજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા નવા વિડીયો જોવા માટે નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમારો કોઈ પણ નવો વિડીયો આવે તો તમને સૌથી પહેલાં મળતો રહે. અને વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર મિત્રો. થેન્ક્સ ફોર વોચિંગ. મળીશું આવા નવા કોઈ નવા ટોપિક કે વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય ને આભાર મિત્રો.